કહેવાય છે કે ફળોનો રાજા એટલે કેરી અને આ કેરી ખાવા માટે કેરી રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પરંતુ કેરીના જે પાક છે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં આંચકો લાગ્યો છે। નવસારી જિલ્લામાં કેરીના પાકને મોટો આંચકો લાગ્યો છે। વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારને કારણે આંબાના મોર કાળા પડીને ખરી રહ્યા છે, જેના કારણે આગામી સિઝનમાં કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને પર વિપરીત અસર થવાની આશંકા છે। આ વર્ષે શરૂઆતમાં કેરીનું સારું ઉત્પાદન થવાની આશા હતી અને કેરીના ઝાડ ઉપર સારા એવા વધુ પ્રમાણમાં મોર પણ આવ્યા હતા, પરંતુ વાતાવરણના અચાનક પલટાએ ખેડૂતોની આશાઓ તોડી નાખી છે। માર્ચ એપ્રિલમાં કેરીની સિઝન શરૂ થવાની છે, પરંતુ આ વખતે ઓછી અને નબળી ગુણવત્તાની કેરી બજારમાં આવશે તેવી દહેશત વર્તાઈ રહી છે। છેલ્લા 5 વર્ષથી વાતાવરણમાં આવતા ફેરફારો કેરીના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। હિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બે મુખ્ય ફળ પાક કેરી અને ચીકુ, તો જેને ખાસ કરીને જે વાતાવરણમાં પલટા આવ્યા અને તે કારણસર છેલ્લા 1-1.5 દાયકાથી એને વિપરીત અસર થવા માંડી। ખેડૂતો નિભાવ માટે કે એને જે કંઈક જરૂરને પગલાં લે અને એ પગલાં ખર્ચાળ હોય। અત્યારે બી હાલ ચાલુ સિઝન કે જેમાં 2 વાર કે કોઈ ખેડૂતે 3 વાર બી અંદર સ્પ્રે આપ્યા અને સલામતીના પગલાં લીધા, પરંતુ હાલ જે પરિસ્થિતિ છેલ્લા 10 દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યો અને એ કારણસર જે કંઈક અંકુરણ થયેલું તો એ ફૂલો કાળા પડીને ખરી ચાલ્યા। જીવાતોનું આક્રમણ, બીજી બાજુ ફૂગનું અને વાતાવરણ બધા જ પરિબળ હેઠળ જે કંઈક સલામતીના પગલાં લીધેલા તે બી આમાં નિષ્ફળ નીવડ્યા એમ કહેવાય। અને જે ખેડૂતોને આ કેરીને માટે જે કંઈક ખર્ચો કરવાનો એ ઘણો મોટો ખર્ચો થવાનો। એટલે આ ચાલુ સિઝન, આવનારી સિઝન કેરી ખાનારા માટે અને ખાસ કરીને જે ખેડૂત ઉત્પાદન મેળવે તો એ ખેડૂત કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન જવાનું। તો આ ખાસ જે બાબત છે તો એના કારણસર ખરેખર તો સરકારશ્રીને અમે વિનવણી કરીએ કે આ જે કંઈ કેરીનો પાક છે એને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ સલામતી આપે અને ખેડૂત પોતે પ્રીમિયમ ભરે, એટલે એ કંઈક થવું જોઈએ એવી અમે આશા રાખીએ। બાકી કુદરતથી બી હવે અત્યારે કંઈ જ આમાં થવાનું નથી, કેમ કે જે અંકુરણ થયેલો બધો જ મોર ખરીને નીચે ઝાડની નીચે પડી ચાલ્યો। ત્યારે કેવા પ્રકારની કેરીના પાકને હાલ અસર છે તેની માહિતી નવસારી જિલ્લાના ખેડૂત સમાજના જે પ્રમુખ છે પિનાકીન પટેલે જણાવી અને હવે કેરીના પાક કરતા એવા તમામ ખેડૂતોએ કયા પ્રકારની કાળજી રાખવી તેની વિશેષ માહિતી નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ એવા કિંજલ શાહે આપી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાળા પડવાનાથી સાથે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે। તેમણે ખેડૂતોને યોગ્ય પિયત અને પરંપરાગત ખેતી પદ્ધતિનો અપનાવવાની સલાહ આપી છે। આ પરિસ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી છે, કારણ કે તેમની આજીવિકા કેરીના પાક સાથે સીધી રીતે જોડાયેલી છે। ત્યારે વિશેષ શું કાળજી રાખવી તેની માહિતી નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ ડોક્ટર કિંજલ શાહે આપી। ચાલો જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે સતત બદલાતા જતા હવામાનમાં આપણા દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક કેરી, એમાં જોઈએ તો હવે મોર કાળા પડી ગયા છે અને આપણને આશા હતી કે ખૂબ સારું કેરીનું જવણ થશે અને ઉત્પાદન મળશે, પરંતુ આ બદલા જતા હવામાનમાં અથવા તો વધુ પડતી ઠંડી અથવા ગરમી અને આના જે કંઈ ફેરફારો આપણે જોઈ રહ્યા છે જેના લીધે આ મોર આપણે કાળા પડી જવા જઈ રહ્યા છે। સાથે સાથે એમાં કોઈ જગ્યાએ ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે। એટલે આમ જોવા જઈએ તો કેરી એ મુખ્યત્વે હવામાન સાથે સંકળાયેલો ખૂબ જ સેન્સિટિવ એટલે કે ખૂબ જ કાળજી માગી લે એવો પાક છે। એટલે ખેડૂત મિત્રો, આપણે અગાઉ આગામી વર્ષોમાં વધુ સારું ઉત્પાદન લેવું હોય તો વધુ કાળજી સાથે આપણે હવામાનના અભ્યાસ લઈ અને જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા અથવા તો તજજ્ઞો દ્વારા જે કંઈ ભલામણ કરવામાં આવે તે પ્રમાણે ખેતીના પગલાં અપનાવવા જરૂરી છે। આપણા જે કંઈ પણ આઈટીકે એટલે કે આપણા બાપ દાદાના જે કંઈ નુસ્ખાઓ છે અને જે એમનું નોલેજ છે એનો ઉપયોગ કરી અને જ્યારે વધુ પડતી ઠંડી હોય ત્યારે જો નાના નાના ઘાસના એ બનાવી અને જો ધુમાડા કરવામાં આવે, જરૂર જણાય તો એક મર્યાદિત પિયત આપવામાં આવે તો પણ આપણે આ વાડીમાં આ બદલાતા જતા હવામાનમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકાય।